માનનીય શિક્ષકગણ અને મારા વહાલા મિત્રો અને અહીં આવેલા સમસ્ત મહેમાનો, હું તમારું શ્રી ભગવત શિમશાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું છત્રપતિ શિવાજી વિશે બે શબ્દ બોલવાની છું. વીર શિવાજી, જેને છત્રપતિ શિવાજી નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. વીર શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1627ના રોજ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમની માતાનું નામ જીજાબાઈ અને તેમના પિતાનું નામ શાહજી રાજે હતું. છત્રપતિ શિવાજી એક સામંત અને શક્તિશાળી વ્યક્તિ હતા. તે એક મહાન વીર યોદ્ધા હતા જે ભારત માતા માટે પોતાનું જીવન પણ ન્યોછાવર કરવા માટે તૈયાર હતા. શિવાજીને તેમની માતા દ્વારા ખૂબ સંપૂર્ણ ઊંડો ભાવ હતો અને તેમની માતા પણ ખૂબ ધાર્મિક વિચારોવાળી મહિલા હતી. જીજાબાઈ હિંમતવાન મહિલા હતા જેને તેના પુત્રમાં સચ્ચાઈ, બહાદુરી અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમના ગુણો સ્થાપિત કર્યા હતા. શિવાજીનો ઉછેર રામાયણ અને મહાભારત જેવા ભારતીય નાયકોની વાર્તાઓ સાંભળીને થયો હતો, જે તેના પાત્રને વધુ મજબૂત બનાવે અને એક નેતા બનવાની પ્રેરણા આપે. શિવાજીએ બાળપણમાં બાળકોનું જૂથ બનાવ્યું હતું અને નેતાની ભૂમિકા ધારણ કરી કોટના કિલ્લાઓ જીતી કબજે કરવાની રમત રમી હતી. જેમ જેમ શિવાજી મોટા થયા, તેમને બાળપણની રમતને દુશ્મનો સામે લડવા અને કોટના કિલ્લાઓ જીતવાની વાસ્તવિક જીવનમાં પરિવર્તિત કર્યું હતું. વીર શિવાજી મહારાજનો વારસો રાષ્ટ્રવાદ, બહાદુરીનું પ્રતીક છે, જે આજે લાખો ભારતીયોને પ્રેરણા આપતો રહે છે. તેમનો વારસો દરેક ભારતીયના હૃદયમાં જીવે છે, જે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયને મહત્વ આપે છે. ગંભીર તાવ અને મરણથી પીડતા 3 એપ્રિલ 1680ના રોજ તેમનું અવસાન થયું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.